લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, ફાગણ વદ તેરસ, ગુરુવાર, તારીખ 27/3/2025. આજનો સૂર્યોદય સવારે 6:39 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:51. આજની ચંદ્ર રાશિ છે કુંભ અને આજનું નક્ષત્ર છે સતતારા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં જ્ઞાનનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરવાથી જિંદગી સરળ અને સહેલી બને છે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કુંભ અને આજના જન્મેલા બાળકો શારીરિક દ્રષ્ટિએ મજબૂત અને બુદ્ધિનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરનારા બાળકો થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, માનવ જીવનમાં ભક્તિ, શક્તિ અને સંસ્કૃતિ જે ઘરમાં કાયમ વાસ કરે છે ને, ત્યાં સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય હંમેશા હાજર હોય છે. તો મિત્રો, આ બાબત આપણે આપણા જીવનમાં જોડીએ તો ચોક્કસ આપણને સારું જીવન મળે છે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, આપણે બેઠા છે, ચાલીએ છીએ, ફરીએ છીએ, કોઈ વાહનમાં મુસાફરી કરીએ છીએ અને ત્યારે જો ચક્કર આવતા હોય ને તો એવા સમયે 4-5 તુલસીના પાન સાથે 4-5 મરી ચાવી જવા જોઈએ. આનાથી તરત જ ચક્કર આવતા બંધ થઈ જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજે છે ને, આજે આપણામાં રહેલા દોષને શોધવાના છે. આજે આ ઉપાય કરો. તમારામાં રહેલી જે કંઈ પણ નબળાઈ છે એને શોધીને એને સુધારો. જે માણસ જ્ઞાની હોય ને એનું આ ખાસ કામ હોય કે ભાઈ પોતાની નબળાઈ શોધીને કાઢે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે આરોગ્ય સાચવીને રાખવાની જરૂરિયાત દેખાય. ખાવા પીવામાં ધ્યાન રાખજો અને બહાર ફરવા નીકળો તો માથા પર ટોપી અવશ્ય પહેરજો, નહીં તો તડકાથી નુકસાન થવાની સંભાવનાઓ મોટી દેખાય. તે સિવાય આજની દરેક સમસ્યાઓને આજે આપણે ધીરજ રાખીને ઉકેલવાનો પ્રયત્ન કરીશું. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળાએ આજે થોડી ધીરજ રાખીને દિવસ શરૂ કરવાનો છે. આજે પારિવારિક સમસ્યાઓનું સમાધાન તમારા માટે બહુ જ મહત્ત્વનું સાબિત થાય. કારણ કે પરિવારમાં જો નાની મોટી સમસ્યાઓ ચાલતી હોય ને આપણે બીજા કામમાં ધ્યાન આપીએ તો એ કામ પર ધ્યાન આપી શકતા નથી. તો આજે તમારે તમારી પોતાની પારિવારિક સમસ્યાઓનું નિરાકરણ લાવવાનું છે ને પછી જીવનમાં આગળ વધવાનું છે. આજે વ્યાપારની દ્રષ્ટિએ જોઈએ તો કંઈક નવું કરવા માટે દિવસ સારો છે. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળા માટે આજે દિવસ સારો છે, પણ કદાચ વધુ મહેનત કરવી પડે. આજે કોઈ નવી તક સામે આવે, ઝડપવામાં આપણે સફળ થઈએ, પણ આ તકના કંઈક સારું પરિણામ લાવવું છે તો આપણે વધુ પડતી મહેનત કરવી પડે. તે ઉપરાંત આજે તમારી સામાજિક જવાબદારીઓમાં પણ થોડો વધારો થાય છે. સંતાનોના કામ માટે પણ તમારે આજે થોડી દોડધામ કરવી પડે. આજનો શુભ રંગ આછો નારંગી. કર્ક રાશિવાળા માટે આજે વ્યાપારિક પ્રગતિ બહુ સારી થતી દેખાય છે. આજે છે ને, તમારા મનમાં આવેલા વિચારોને અમલમાં મૂકવા માટે તમારે થોડી ધીરજ રાખીને આગળ ચાલવું પડે. કર્ક રાશિવાળા માટે આજે સમય અને પૈસા આ બેનો વ્યય કરવો સારો નહીં કહેવાશે. તો મિત્રો, આજે આ બંને જગ્યાએ ખૂબ સાચવીને આગળ ચાલજો. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળા માટે આજે દિવસ થોડો અઘરો સાબિત થાય. નોકરીમાં અવરોધો આવતા દેખાય છે. વેપારમાં નાની મોટી સમસ્યાઓ ઊભી થતી દેખાય છે. તે સિવાય દાંપત્ય જીવનમાં કંઈક નાનો મોટો ખટરાગ ઊભો થતો દેખાશે. તો મિત્રો, આજે તમારે ખૂબ જ ધીરજ રાખીને સમજદારી બતાવીને કામમાં આગળ વધવાનું છે.
આજે આર્થિક બાબતોમાં તમને સારો ફાયદો મળી શકે છે. આજનો શુભ રંગ કેસરી. કન્યા રાશિવાળાને આજે સામાજિક કામોમાં બહુ સારી સફળતા મળે. પણ મિત્રો આજે કોઈ પણ મહત્વના કામમાં નિર્ણય લેવામાં ઉતાવળ કરવી નહીં. યોગ્ય સમયે સમજી વિચારીને નિર્ણય લેશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત કરી શકશો. આજે સામાજિક કામો તમને કંઈક આનંદ આપી જાય અને તમારું ધારેલું કામ પાર ઉતારી શકાય. આજનો શુભ રંગ ગુલાબી. હે આ કોણ છે? હે આ તો ધર્મેશ લાગે છે. હા હા એ જ છે. હાય. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે કૌટુંબિક સુમેળ સારો એવો જામતો દેખાય છે. મિત્રો આજે તમે તમારા સામાજિક કામોમાં કોઈ મહત્વનું કામ પૂર્ણ કરી શકશો અને એનો સારો લાભ તમને મળી શકે. આજે છે ને સામાજિક કામમાં એક અલગ પ્રકારનું વર્ચસ્વ તમે બતાવી શકશો, જમાવી શકશો અને એનો લાભ આવનારા સમયમાં સંતાનોના કાર્યમાં મેળવી શકશો. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળાએ આજે સાવધાન રહેવાનું. આજે હરીફો તમને હરાવવાની કોશિશ કરે પણ આપણી સાવધાની આપણે એમાંથી બચાવી જાય. આજે છે ને કોઈ પણ વાતમાં ઉતાવળ નહીં કરતા. દેખાવ પર મરવાનું નથી. ઉજળું એટલું દૂધ નહીં, એવી કહેવત છે ને આપણી ગુજરાતની, એને ધ્યાનમાં રાખજો કે બધું દેખાય છે સારું તો એ બધું જ સારું છે એવું નથી. એના ગુણધર્મ તપાસીને પછી આપણે એમાં આગળ ચાલવું. તો આજના દિવસે કોઈ પણ કાર્યમાં આ બાબતને ધ્યાનમાં રાખજો અને પછી નિર્ણય લેજો. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળા માટે આજે ખર્ચાઓ વધતા દેખાય છે. મનમાં રહેલી યોજનાઓને અમલમાં મૂકવા માટે કદાચ આર્થિક રીતે આપણે પાછા પડતા હોઈએ એવો અહેસાસ થાય. પણ મિત્રો આજે સાવધાની રાખીને સમજદારીપૂર્વક કોઈ નિષ્ણાતની સલાહ લીધા પછી જો આપણે આર્થિક આયોજન કરીએ ને તો આજના કામમાં આપણે સારી સફળતા મળે અને સારું પરિણામ મેળવી શકાય. આજે સાંજના સમયે તમારા મનમાં રહેલી બેચેની દૂર થાય અને પરિવાર સાથે સારો સમય વિતાવી શકાય. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે દિવસ સારો. વેપારમાં કંઈક નવું આયોજન કરી શકાય, એમાં આગળ વધી શકાય. નોકરિયાતો માટે પ્રમોશનના ચાન્સ નકારી નથી શકાતા. આજે અંગત જીવનના મતભેદ પણ દૂર થતા દેખાય અને આપણે સારું પરિણામ મેળવી શકીએ. આજનો શુભ રંગ ક્રીમ. કુંભ રાશિવાળાએ આજે વાદ વિવાદ ટાળવાની જરૂરિયાત છે. આજે તમારા વ્યવહારિક પ્રશ્નોનું નિરાકરણ અચૂક લઈ આવજો, કારણ કે એમાં તમે ગુંચવાયેલા રહેશો તો વેપારિક કામોમાં ધ્યાન નહીં અપાય. તો આજે વ્યવહારિક પ્રશ્નોનું નિરાકરણ ચોક્કસ રીતે લાવવું અને પછી જીવનમાં આગળ વધવું. આજે ભૂતકાળમાં કરેલું રોકાણ અને તે પણ ખાસ કરીને જમીનમાં કરેલું રોકાણ આજે તમને ખૂબ સારો ફાયદો અપાવી જાય. આજનો શુભ રંગ ગોલ્ડન. મીન રાશિવાળા માટે આજે કોઈ નાનકડો પ્રવાસ થવાની શક્યતા છે. પ્રવાસમાં સારી સફળતા મળવાની શક્યતાઓ છે. આજે ઘણા બધા દિવસ પછી નાણાકીય બાબતમાં થોડી રાહત આવતી દેખાય અને આપણું ધારેલું આયોજન આપણે પાર પાડી શકીએ. આજનો શુભ રંગ કેસરી.
તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.